5. તો ચોથા લેક્ચરની અંદર આપણે હેતુ અને મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આજે આપણે પાંચમા લેક્ચરની અંદર આપણે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશે ચર્ચા કરવાની છે. તો હિસાબી ગુણાત્મકના લક્ષણો વિશે આપણે આજે જોઈશું. તો કે હિસાબી પદ્ધતિમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેનો ઉપયોગ હિસાબો તૈયાર કરનાર અથવા ધંધાના માલિક જે હોય છે એના પૂરતો સીમિત હોતો નથી. એટલે કે જે હિસાબો આપણે ધંધાકીય એકમની અંદર હિસાબો જે લખતા હોઈએ છીએ, તૈયાર કરવામાં આવતા હોય, બરોબર, હિસાબો લખીને એ હિસાબોનો ઉપયોગ કરનાર, હિસાબો તૈયાર કરનાર જે વ્યક્તિ છે એના માટે અને જે ધંધાનો માલિક છે એના માટે પૂરતા હોતા નથી. પરંતુ હિસાબો રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે વિવિધ પક્ષકારો એટલે કે ધંધાના અંદર જે માલિકો હોય, ભાગીદારો હોય, એ પણ કોઈ યુઝ કરી શકે, અથવા કામદાર છે, વ્યક્તિ છે, એ પણ યુઝ કરી શકે. એ રીતે વિવિધ પક્ષકારો તેનો ઉપયોગ કરી શકે છે. આ પક્ષકારોમાં લેણદાર હોય, સરકાર હોય, ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરેનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિ પાસેથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે જે હિસાબો તૈયાર થયા હોય અથવા કે રજૂ થયા હોય તેમાં ગુણાત્મક લક્ષણો હોવા જોઈએ. આ ગુણાત્મક લક્ષણોમાં વિશ્વાસપાત્રતા, સુસંગતતા, સમજ ક્ષમતા અને તુલનાત્મકનો સમાવેશ કરવામાં આવે છે. આ લક્ષણોનું માપન થઈ શકતું નથી, પરંતુ આ ગુણધર્મોના કારણે હિસાબી માહિતીનો ઉપયોગ કરનારાઓને, જે કરનાર વ્યક્તિઓ છે એમને વિશ્વાસ સંપાદન થતું હોય છે. તેઓ કોઈ પણ પ્રકારના ભય વિના માહિતીનો ઉપયોગ કરતા હોય છે, પોતાના સંબંધિત નિર્ણયો લેતા હોય છે. આ લક્ષણો અંગે ટૂંકમાં સમજૂતી આપણે હવે જોઈશું. તો સૌથી પહેલું હતું વિશ્વાસપાત્રતા. સૌથી પહેલું છે વિશ્વાસપાત્રતા. એટલે કે હિસાબી માહિતીનું પ્રથમ ગુણાત્મક લક્ષણ વિશ્વાસપાત્રતા છે. તૈયાર થયેલી જે માહિતી સંપૂર્ણપણે વાસ્તવિક ચિત્ર રજૂ કરતું હોય છે તેવો વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારાઓને હોય છે. એટલે જે પણ માહિતી આપણે હિસાબી પદ્ધતિનું પ્રથમ ગુણાત્મક લક્ષણ કયું છે કે વિશ્વાસપાત્રતા છે. જે તૈયાર થયેલા હિસાબો અથવા કે જે માહિતી છે વિગતની એ સંપૂર્ણપણે વાસ્તવિક એટલે કે જે છે તેવી જ રીતે રજૂ થતી હોય છે તેવો વિશ્વાસ માહિતીનો ઉપયોગ કરનારાઓને હોય છે. એટલે કે જે માહિતીનો ઉપયોગ કરતા હોય એમને પૂરેપૂરો એના પર માહિતી પર વિશ્વાસ હોય છે. માહિતીનો ઉપયોગ કરનારાઓને વિશ્વાસ ટકાવી રાખવાનું કામ માહિતી તૈયાર કરનારાઓનું હોય છે. એટલે કે જે રજૂ કરનાર વ્યક્તિ છે, બરોબર, એનો વિશ્વાસ ટકાવી રાખવા માટે કોનું મહત્વ ગણવામાં આવે છે કે જે માહિતી લખનાર છે, બરોબર, તૈયાર કરવાવાળો, એ વ્યક્તિ પર વિશ્વાસ રાખતો હોવો જોઈએ. રજૂ કરવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ભૂલ રહિત હોવી જોઈએ. એટલે કે જે પણ માહિતી આપણે તૈયાર કરેલી છે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોવી ન જોઈએ. તેમાં હિસાબનીશ અને અન્ય પક્ષકારના કોઈ પણ અંગત અભિપ્રાયોનો સમાવેશ થયેલ ન હોવો જોઈએ. એટલે કે જે માહિતી લખનાર છે એનો કોઈ પણ અભિપ્રાય અંદર હોવો જોઈએ નહીં. નિયમો અને સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન કરેલ હશે તો તૈયાર થયેલ માહિતી આપોઆપ વિશ્વાસપૂર્ણ રજૂઆત કરશે. એટલે કે જો માહિતીની અંદર સિદ્ધાંતો ભૂલ ન હોય અને સિદ્ધાંતોનું અને નિયમોનું ચુસ્તપણે પાલન થયેલું હોય તો જે માહિતી છે તે માહિતી આપોઆપ એટલે એની મેળાએ
આપણે વિશ્વાસપૂર્ણ રજૂઆત કરતી હોય છે. આ વિશ્વાસપાત્રતાના લક્ષણોમાં વિશ્વસનીય રજૂઆત, તટસ્થતા, વિચાર વિનિમય અને પૂર્ણતા જેવા પેટા લક્ષણોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. પછી છે બીજું હતું સુસંગતતા, સુસંગતપણું. સુસંગતપણું તો એની અંદર જોઈએ તો કે રજૂ કરવામાં આવેલી માહિતી ઉપયોગકર્તાની જરૂરિયાતોને પૂર્ણ કરે. એટલે કે જે રજૂ કરેલી માહિતી જે છે વિદ્યાર્થી, એ જે ઉપયોગ કરવા વાળો વ્યક્તિ છે એની જરૂરિયાત જે છે એ પૂર્ણ કરે અથવા તો પૂર્ણ કરવા સક્ષમ હોય તે માહિતી સુસંગત માહિતી કહેવામાં આવતી હોય છે. સુસંગતપણું એવું લક્ષણ છે કે જેનો ઉપયોગ કરતા એટલે કે જે માહિતીનો ઉપયોગ કરવા વાળો છે એને પોતાના માહિતીને આધારે જે નિર્ણય લેતા હોય છે અથવા લેવા હોય છે એ નિર્ણય લેવામાં તેને એ મદદરૂપ છે. હિસાબનીશ દ્વારા તૈયાર થયેલી માહિતી કે રજૂ કરવામાં આવેલી માહિતી એવા પ્રકારની હોવી જોઈએ કે રોકાણકાર આ માહિતીને આધારે નક્કી કરી શકે. તો શું? તો કે પહેલા તેના ભૂતકાળમાં જે નિર્ણય બરાબર હતા કે નહીં, બરોબર, જે લીધેલા નિર્ણયો હતા પહેલા એ બરાબર હતા કે ન હતા એની આપણે નક્કી કરી શકીએ. પછી બીજું શું છે તો કે વર્તમાનમાં જે નિર્ણય લીધા છે એ બરાબર છે કે નહીં એ આપણે જાણી શકતા હોઈએ છીએ. પછી ત્રીજું છે ભવિષ્યનો નિર્ણય બરાબર હશે કે નહીં તે આપણે જાણી શકતા હોઈએ છીએ. એટલે કે ભવિષ્યની અંદર આપણે જે નિર્ણય લેવી છે એ નિર્ણય બરાબર હશે કે નહીં હોય એ આપણે જાણી શકતા હોઈએ છીએ. બરોબર. ટૂંકમાં રજૂ થયેલ માહિતી ભૂતકાળમાં કે વર્તમાનમાં કે ભવિષ્યમાં નિર્ણયો જે લેવી છે એના સંદર્ભમાં ઉપયોગી થવી જોઈએ. એટલે કે સુસંગતતા પણ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજો પોઈન્ટ છે સમજ ક્ષમતા. સુસંગતતા ઉપરાંત રજૂ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈ સાથે સમજી શકાય, તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય તેવા પ્રકારની હોવી જોઈએ. સમજ ક્ષમતા એટલે આપવામાં આવેલી માહિતીનો અર્થ સ્પષ્ટ થવો જોઈએ. જે કે માહિતીનો ઉપયોગ કરનાર પાસેથી ધંધાકીય આર્થિક પ્રવૃત્તિઓને હિસાબી બાબતોના પ્રારંભિક જ્ઞાન અને અપેક્ષા રાખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પોતાના પારિભાષિક શબ્દો, નિયમો છે, સિદ્ધાંતો છે તે અંગેની અમુક જાણકારી જો ઉપયોગકર્તા પાસે ન હોય તો રજૂ કરેલ વિગતો સહેલાઈથી સમજી શકતો નથી. ટૂંકમાં હિસાબો રજૂ થયેલ માહિતી સમજ ક્ષમતાનો ગુણ ધરાવતી હોવી જરૂરી છે. તેમજ ઉપયોગકર્તા અમુક અપેક્ષિત બાબતોની જાણકારી ધરાવતો હોવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આની અંદર એવું કહેવામાં આવે છે કે સુસંગતતા ઉપરાંત આપણે જે પણ માહિતી રજૂ કરેલી છે એ માહિતી રજૂ કરવામાં આવેલી છે અથવા એ માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈથી સમજી શકાય એવી હોવી જોઈએ. પછી તેનું યોગ્ય અર્થઘટન કરી શકાય તેવા પ્રકારની હોવી જોઈએ. સમજ ક્ષમતા એટલે આપવામાં આવેલી માહિતી જે છે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ સ્પષ્ટ એટલે કે સરળતાથી એને જોતા ખબર પડી જાય છે કે આ માહિતી આવડેલી છે અથવા આ માહિતી આમ કહેવા માંગે છે એ પ્રકારની માહિતી હોવી જોઈએ. જે કે માહિતીનો ઉપયોગ કરનાર પાસેથી ધંધાકીય આર્થિક પ્રવૃત્તિઓને હિસાબી બાબતોનું પ્રારંભિક જ્ઞાન અંગેની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ
માહિતીનો ઉપયોગ કરનાર છે એ થોડી આ માહિતી પ્રારંભિક જ્ઞાન એટલે કે એની પાસે આ માહિતી જાણકારી હોવી જોઈએ. હિસાબી પદ્ધતિના તેના પારિભાષિક શબ્દો, નિયમો છે, સિદ્ધાંતો છે તે અંગેની અમુક જાણકારી ઉપયોગકર્તા પાસે ન હોય તો, એટલે કે આ બધી માહિતી આ જે રજૂ કરવામાં આવેલી માહિતી છે એના વિશે થોડું પણ જ્ઞાન, નિયમો અને સિદ્ધાંતો જાણતો ન હોય તો એ માહિતી સરળતાથી જે ઉપયોગ કરવા વ્યક્તિ છે એ સરળતાથી સમજી શકતો નથી. ટૂંકમાં હિસાબો રજૂ થયેલ માહિતી સમજ ક્ષમતા એટલે કે એના પાસે ધરાવતો હોવો જોઈએ. એટલે કે વ્યક્તિ જે છે એ માહિતી સમજી શકે એ પ્રકારનું એના પાસે પણ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તેમજ ઉપયોગ કરતા અમુક અપેક્ષિત બાબતોની જાણકારી ધરાવતો હોવો જોઈએ. એટલે કે જે ઉપયોગ કરતા એટલે કે જે વ્યક્તિની માહિતી ઉપયોગ કરવા વાળા વ્યક્તિ છે એ આ બધી બાબતોથી જાણકાર હોવો જરૂરી છે. કારણ કે જો એને નિયમો અને સિદ્ધાંતો ખબર નહીં હોય તો એને ખબર કાંઈ પડશે નહીં. એટલા માટે એને આ બધી માહિતી થોડી વાંચતો હોવો જોઈએ. પછી છે તુલનાત્મકતા. એટલે કે હિસાબી પદ્ધતિનું અન્ય ગુણાત્મક લક્ષણ એ તુલનાત્મકતા છે. તુલના એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે કમ્પેરિઝન કરવું, બંને વચ્ચે તફાવત શોધવો. એટલે એક વસ્તુની બીજી વસ્તુ સાથે તફાવત શોધવો એટલે તુલના કરી કહેવાય. હિસાબી માહિતી એવી રીતે તૈયાર અને રજૂ થવી જોઈએ કે જેથી કરીને ઉપયોગ કરતા જે વ્યક્તિ છે એ ધંધાની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા અંગેના બે સમયગાળા કરી શકે. એટલે કે જે પણ માહિતી આપણે રજૂ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવામાં આવે અથવા કે રજૂ કરવામાં આવે એ માહિતી એવી હોવી જોઈએ કે જે ઉપયોગ કરતા જે માહિતીનો ઉપયોગ કરવાવાળો વ્યક્તિ છે એને ધંધાની નફાકારકતા કેટલી છે અને આર્થિક સ્થિતિ અથવા કે સદ્ધરતા કેવી છે એ બે સમયગાળાની તુલના કરી શકે. તુલનાત્મક ગુણધર્મો હોવાથી ઉપયોગકર્તા દ્વારા બે જુદા જુદા સમયગાળાના પરિમાણોની તુલના કરીને પોતાનો યોગ્ય નિર્ણય લેતા હોય છે. એટલે જે ઉપયોગ કરતા વાળો વ્યક્તિ છે એ વ્યક્તિ આના પરથી બે જુદા જુદા સમયગાળાના પરિણામ જે છે એની તુલના કરીને પોતાનો નિર્ણય લેતા હોય છે. કંપનીના કિસ્સામાં તૈયાર થયેલા હિસાબોમાં ગયા વર્ષની અને ચાલુ વર્ષની હિસાબી બાબતો જેવી કે આવકનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક આપવામાં આવતું હોય છે. અહીં જે સમયગાળાની જુદી જુદી હિસાબી બાબતોની તુલના થતી હોય છે. આ ઉપરાંત આંતર પેઢીની તુલના પણ હાથ ધરી શકાય છે. ટૂંકમાં સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતીને તેના ગુણાત્મક લક્ષણોનો સમાવેશ કરી નીચે પ્રમાણે રજૂ કરી શકાય. એટલે કે સંપૂર્ણ સાચી અને ઉપયોગી માહિતી જોઈએ આપણે આપણું ફોર્મેટ જોઈએ. આ આપણું એક બોક્સ એની અંદર સંપૂર્ણ સાચી અને ઉપયોગી માહિતી તો એક બરાબર જોઈએ તો કે વિશ્વાસ પાત્રતા, હોવી જોઈએ પ્લસ સુસંગતતા અથવા સુસંગત પણ પ્લસ સમજ ક્ષમતા પ્લસ
જો વિશ્વસનીયતા વિશ્વાસપાત્રતા હોય, સુસંગતપણું હોય, સમજ ક્ષમતા હોય પ્લસ તુલનાત્મકતા હોય તો જ સંપૂર્ણ સાચી અને ઉપયોગી માહિતી બનતી હોય છે. બરોબર. હવે આપણે આગળ જોઈશું હિસાબી માહિતીના ઉપયોગકર્તા અને તેમની જરૂરિયાત. હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત હવે આપણે જોવાની છે. ધંધાના સ્વરૂપો એકાંકી વેપારીમાંથી ભાગીદારી પેઢીમાંથી કંપનીના સ્વરૂપમાં વિકાસ થયો છે. એટલે કે સૌથી પહેલા આપણે કોઈ એક વ્યક્તિ ધંધો કરતો, પછી એની અંદર ધીમે ધીમે ભાગીદારો પેઢીમાંથી કંપનીનું સ્વરૂપ વિકાસ થતો જાય છે. આ વિકાસના કારણે હિસાબી માહિતીનો ઉપયોગ અંગે સીમાઓ પણ વિસ્તરિત છે. એટલે કે એકાંકી વેપારી ભાગીદારી પેઢીના હિસાબો માલિકોના પોતાના ઉપયોગ માટે તેમજ સરકારી હેતુસર તૈયાર કરતા હોય છે. આ બંને ધંધાના સ્વરૂપમાં માલિક જ સંચાલક હોય છે. તેથી માહિતીનો ઉપયોગ તેમના પૂરતો મર્યાદિત રહેતો હોય છે. એટલે કંપનીનો માલિક જે છે એ જ પોતે સંચાલક હોય છે. એટલા માટે જે માહિતી જે છે એ સંદર્ભમાં સરકારી નિયંત્રણને આધારે એ માહિતીનો ઉપયોગ જે છે એ મર્યાદિત સંબંધમાં મર્યાદિત ઉપયોગ થતો હોય છે. કંપનીના સ્વરૂપમાં માલિકો અને સંચાલકો જુદા જુદા છે. તેથી માહિતીના સંદર્ભમાં સરકારી નિયંત્રણોના કારણે કંપનીઓની માહિતી જાહેર માહિતી બનતી હોય છે. પરિણામે માહિતીનો ઉપયોગ કરનાર ઘણા પક્ષકારો હોય છે. આ પક્ષકારોમાં કોનો સમાવેશ થાય છે અને કેવા પ્રકારની માહિતી તેમની જરૂર હોય છે એ અંગેની માહિતી હવે આપણે નીચે જોઈશું. તો કેવા ન થાય તો પહેલું છે સંચાલક. તો કે કંપનીના સ્વરૂપમાં શેર હોલ્ડરો જે છે એ માલિક ગણવામાં આવતા હોય છે અને કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો, નીતિ વિષયક નિર્ણયો અસર હિસાબોમાં પ્રતિબિંબ તરીકે થતી હોય છે. ધંધાના નક્કી કરેલ ઉદ્દેશો તેઓ હાંસલ કરી શક્યા છે કેમ કે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરે છે. તેમનું કાર્ય આયોજન અને ઉદ્દેશના આધારે નિર્ધારિત ઉદ્દેશો પ્રાપ્તિ અંગેનું હોય છે. તેઓ આયોજિત, અંદાજિત અને ખરેખર પરિણામોની સરખામણી કરી વિચલનો શોધતા હોય છે. એટલે કે તફાવત શોધતા હોય છે અને વિચલનોનું પુનરાવર્તન થાય તે રીતે સુધારાત્મક પગલા લે છે. એટલે કે માહિતી અંદાજો છે એને આધારે કોઈ પણ માહિતીનું પરિણામ સરખામણી કરીને તેમાંથી તફાવત શોધતા હોય છે. તફાવત શોધ્યા પછી તેનું પુનરાવર્તન ન થાય, બરોબર, એટલે કે જે ભૂલો થતી હોય, બરોબર, એ ભૂલો ફરી ન થાય એ માટે સુધારાત્મક પગલા લેતા હોય છે. હિસાબો એ સંચાલકો માટે તેમની કાર્યક્ષમતા માપવા અંગેનું આદર્શ સાધન તરીકે ઉપયોગી થતું હોય છે. સંચાલકોએ આંતરિક ઉપયોગકર્તા તરીકે વર્ગીકૃત કરી શકાતા હોય છે. આમ હિસાબો એ સંચાલકો માટે ખૂબ જ હોય છે. સંચાલકો માટે શું જરૂરી છે? ખાલી માત્ર હિસાબો. આ થયું સંચાલન.
હવે ત્રીજું છે શેર હોલ્ડર. તો શેર હોલ્ડરની અંદર જોઈએ તો કાયદાકીય જોગવાઈના આધારે કંપનીના સંચાલકોએ નિર્ધારિત સમય મર્યાદામાં તમામ શેર હોલ્ડરને કંપનીના હિસાબોની પ્રમાણિત નકલ મોકલવાની હોય છે. એટલે કંપનીની જોગવાઈના આધારે વિદ્યાર્થી મિત્રો કંપનીના સંચાલકો હોય છે એમની નિર્ધારિત સમય મર્યાદા નક્કી કરી છે. તો એ સમય મર્યાદા મુજબ તમામ શેર હોલ્ડર જે હોય છે એમને કંપનીના હિસાબોની પ્રમાણિત એટલે કે સાચી નકલ મોકલવાની હોય છે. આ હિસાબોની નકલ મેળવી શેર હોલ્ડરનો અધિકાર અને તે કંપનીની ફરજ છે. એટલે કે જે આ હિસાબની જે નકલ મોકલવી તે શેર હોલ્ડરનો અધિકાર છે અને મોકલવી એ કંપનીની ફરજ ગણવામાં આવે છે. શેર હોલ્ડર પ્રકાશિત થયેલ તમામ નાણાકીય અને બિન નાણાકીય વિગતોનું વિશ્લેષણ કરી પોતાના કંપનીમાં રોકાણ અંગેના નિર્ણયની સમીક્ષા કરતા હોય છે. એટલે કે જે માહિતી કંપની દ્વારા મોકલવામાં આવી હોય એ માહિતી પ્રકાશિત થયેલ તમામ નાણાકીય અને બિન નાણાકીય વિગતોનું વિશ્લેષણ કરતા હોય છે અને વિશ્લેષણ કર્યા પછી કંપની માં રોકાણ અંગેના જે પણ નિર્ણયો હોય એ નિર્ણયોની સમીક્ષા એટલે કે એની જાણકારી કંપનીને આપતા હોય છે. કંપનીના વિકાસ અંગેની જાણકારી પ્રાપ્ત કરે છે. કંપનીના ભવિષ્ય અંગેનો અંદાજ પણ કરી શકે છે. આ બાબતના આધારે તેઓ નક્કી કરે છે કે કંપનીના શેરમાં રોકાણ રાખવું કે નહીં. પર્યાવરણની રક્ષા હેતુસર હવે કંપનીઓએ ઈમેલ દ્વારા પણ હિસાબો મોકલવાની શરૂઆત કરી છે. એટલે કે પહેલા કંપનીના શેર હોલ્ડર હોય વિદ્યાર્થી એને રોકાણ રાખવું કે નહીં એ ધ્યાન રાખે છે. પછી પર્યાવરણની રક્ષા હેતુસર કંપનીઓએ હવે શું કર્યું તો કે ઈમેલ દ્વારા હિસાબો મોકલવાની શરૂઆત કરી દીધી છે. બરોબર, આ થયું આપણું શેર હોલ્ડર્સ. હવે ત્રીજો પોઈન્ટ છે સંભવિત શેર હોલ્ડર. સંભવિત શેર હોલ્ડર એ એવા પ્રકારના રોકાણોનો વર્ગ છે કે જેઓ પોતે કંપનીના શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય. કંપનીના શેરમાં રોકાણ કર્યા પછી તેમાંથી અપેક્ષિત વળતર મળશે કે કેમ તે અંગેની જાણકારી મેળવવાના હેતુસર આ વર્ગ દ્વારા કંપનીના હિસાબની માહિતી ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે સંભવિત શેર હોલ્ડરો છે એની અંદર જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો આ એવા પ્રકારના રોકાણકારો છે વર્ગ છે કે જેઓ શું કરશે સંભવિત શેર હોલ્ડર કે કંપનીના શેર ખરીદવા ઈચ્છતા હોય છે અને કંપનીના શેરમાં રોકાણ કર્યા પછી કંપનીના શેર ખરીદે કે પછી એમાંથી અપેક્ષિત વળતર મેળવવા માટે શું કરશે તો કંપની અંગે કંપની પાસેથી એમના હિસાબો જાણકારીની માહિતી છે એ માહિતી મેળવશે. હિસાબી માહિતીનો ઉપયોગ કરશે અને એના પરથી તે જાણશે કે અપેક્ષિત વળતર મળશે કે કેમ. બરોબર, એ કંપની દ્વારા હિસાબી માહિતી દ્વારા શેર હોલ્ડરો જે છે સંભવિત શેર હોલ્ડરો એ માહિતી મેળવી શકતા હોય છે. બરોબર, તો આ થયું સંભવિત શેર હોલ્ડર. હવે કોનું છે લેણદાર. લેણદારો ટૂંક ગાળાના લેણદારો કે જેઓ ધંધાકીય એકમની ઉધાર માલની સગવડ પૂરી પાડે છે તેમનો સમાવેશ કરી શકાય છે. એટલે કે લેણદારોમાં ટૂંકા ગાળાના લેણદારો જેવા કે ધંધાકીય એકમની ઉધાર માલની સગવડ પૂરી પાડતા હોય છે
તેમનો સમાવેશ લેણદારમાં કરી શકાય. આ ઉપરાંત લાંબા ગાળાના લેણદારોમાં ધિરાણ કરનાર સંસ્થાઓ કે કંપનીના ડિબેન્ચર્સ હોલ્ડરોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આ બંને પક્ષકારોએ ધંધાકીય એકમ પાસેથી ભવિષ્યમાં પોતાના નાણાં મેળવવાના હોય છે. તેથી આ પક્ષકારો દ્વારા ધંધાની કમાણીની સ્થિતિ તેમજ આર્થિક સ્થિતિ અંગે વર્તમાન અને ભવિષ્ય અંગેની જાણકારી મેળવવા પ્રકાશિત હિસાબોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે કંપની જે છે તે લેણદારો જે હોય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો, એ એમના નાણાં ભવિષ્યમાં મેળવવાના છે, બરોબર. તો એટલા માટે એ લોકો શું કરશે, તો કંપનીને પ્રકાશિત એટલે કે જે રજૂ કરેલા હિસાબો છે તે હિસાબોનો ઉપયોગ કરી એની અંદરથી માહિતી મેળવશે કે કંપનીની કમાણી કેવી છે, કંપનીની સ્થિતિ કેવી છે, એ બધું વર્તમાનમાં એ બધી માહિતી મેળવીને એ માહિતી સાથે માહિતીનો ઉપયોગ કરતા હોય છે, બરોબર. તો હવે આપણે આની અંદર 12 પોઈન્ટ છે. તો હજી આપણે એક પોઈન્ટ જોઈ લઈએ કે કર્મચારી. તો ધંધાકીય એકમમાં કર્મચારીઓ હિસાબો પરથી પોતાના પગારના વધારા, બોનસ, નોકરીની સુરક્ષા અંગેની સ્થિતિનો ખ્યાલ મેળવે છે. સામાન્ય રીતે કર્મચારીઓ માટે હિસાબોમાં અગત્યનું અંગ ધંધાનો નફો હોય છે. નફાના આધારે પોતાની માંગણીઓ તેઓ સંચાલકો સમક્ષ રજૂ કરતા હોય છે. ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ અને વિકાસ સારો હશે તો પોતાની નોકરી સુરક્ષિત હશે. જો અંદાજ બાંધી શકે છે, આમ હિસાબો તેમના માટે પણ ઉપયોગિતા ધરાવતો હોય છે. એટલે કે જે કર્મચારીઓ છે વિદ્યાર્થી મિત્રો, એ હિસાબ પરથી પોતાના હિસાબો જે હિસાબો હોય છે કંપની એના પરથી માહિતી મેળવીને એમનો પગારમાં પગાર, બોનસ, આ બધું છે, પગાર, બોનસ અને નોકરીની જે સુરક્ષા છે એ બધું હિસાબી માહિતી પરથી જાણી શકતા હોય છે. જો ધંધાની આર્થિક સ્થિતિ અને નફાકારકતા સારી હશે તો એ કંપની પાસે એમની માંગણી રજૂ કરી શકે છે અને એ માંગણી દ્વારા તેમની નોકરી સુરક્ષિત છે એવું પણ નક્કી થઈ જાય છે અને પગારની અંદર પણ વધારો મેળવી શકે છે. તો આ થયું કર્મચારીઓ, બરોબર. હવે આપણે બીજા પોઈન્ટ જે છે એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.